તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશે? આજે નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો છે કે આજે હું ફ્રી હતો એટલે આપણે ના માતાજીનું મંદિર છે જ્યાં મેં સોંગ શૂટ કર્યું ત્યાં આપણે આગળ છે ને ત્રિશુલ લગાડવાનું છે, એટલે ડબ્બામાં બધી માલ ભરવાનો છે. એટલે આપણે છે ને ડબ્બો કટિંગ કરી ને ના જઈએ પછી ભરાઈની જેમ એમાં બધું સિમેન્ટ મિક્સ કરીને એમાં માલ નાખીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જવું, તમને બધું બતાવતો પેલા ડબ્બો કટિંગ કરનાર. તો જોવો મેં આજ ડબ્બો નાટાણ બધી કટિંગ કરી. હવે આપણે આગ લગાડવા જવાનો છે. એના માટે રેતી સિમેન્ટ એ બધું જોવે એટલે હું બધું ભેગું કરી લઉં, તમને વિડીયોમાં બતાવું. આગળ કેમેરામેન આગળ અત્યારે ગાયબ થઈ ગયો આવે એટલે હું બતાવું ને ફોન કરીને બતાવી લઉં. તો વિડીયોમાં એમ સુધી બનાવી દો. રેતી લઈને જાય મંદિરે આગળથી અહીંથી 2 થી 3 ધક્કા થાય. કેમેરામેન કારણ કે પાણી સિમેન્ટ રેતી તો આવી ગયું, ડબ્બો ત્રિશુલ તો આવ્યા છીએ એટલે કંઈ નથી આગળ મંદિર. તો મિત્રો જોવા એને બધું ભેગું કરી લીધું છે. સિમેન્ટ રેતી પાણી ડબ્બો બધું લગાડી દીધું છે. કેવી રીતે લગાડવાનું છે હું તમને આગળ બતાવું. જોલો આમાં હવે આપણે માલ ભરી દઈએ. અહીંયા ઊભું ત્રિશુલ રાખીશું ને જુઓ આપણે આ રેતી સિમેન્ટ ને પાણી ને બધી. હવે હાથમાં ગ્લાસ પહેરલો કારણ કે મારા હાથમાં હવાના પૂરમાં લાગી ગયો, ડબ્બો તોડતો હતો તો અહીંયા એટલે બહાર છે સિમેન્ટ આવી છે એટલે હાથમાં થોડુંક આ પહેરીને પછી આગળ વિડીયોમાં હું તમને બધું બતાવું. તો મિત્રો મેં જો ગ્લાસ પહેરી લીધા, આપણે માલ મિક્સ કરી નાખીએ. તો આમાં પાણી નાખી દી. તો મિત્રો જોવો મેં અહીંયા ફિટ કરી દીધી છે ને જોવો મારા શરીરમાં પણ ગરમી બહુ થઈ ગઈ છે. આપણે જોવો આવી રીતે ફિટ કર્યો છે. હવે હુકાઈ જાય પછી આને કાઢીને આમાં ત્રિશુલ ફિટ કરી દઈ. હવે આ મેં ભર્યું એ કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો ને આજનો બ્લોગ હું એન્ડ કરી દઉં. બધાને જય માતાજી, જય મા ખોડિયાર.